જે મસ્ત મજાનો વરસાદ થોડો થોડો આવી રહ્યો છે। જો એમ તો પાણી ભરાઈ ગયા છે। ગુગી અટકી જાય મિત્રા ભણવાની કયા ને ખૂબ જ સચ જ નથી। મિત્રોને પૂછ વાવણી કરતા હોય ને બધાને ખબર જ હોય કે હું વાવણી નથી કરી મેં હું તો ક્યાં મિત્રો ખેડૂત જ ના હોય એને વાતું કરે તો હાલે નીકળાતી હા। તમે જોઈ શકો છો ગાઈઝીસ અહીંયા કેટલો વરસાદ પડી ગયો અને અમે ફતુરવાડા હર હર મહાદેવ જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો મજામાં? હોપ કે તમે બધા મજામાં જશો। વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં। જે મસ્ત મજાનો વરસાદ થોડો થોડો આવી રહ્યો છે। જો એમ તો પાણી ભરાઈ ગયા છે। એમ તો અહીંયા કેટલા 2-3 કલાકથી ચાલુ જ છે। આ તો હજી ઓછો છે ગાજી છે જો। અને અત્યારે તો બધી સૂતા હે આપણે બંદા ને પપ્પા બસ પપ્પાએ રૂણા ઉઠા જો બાકી હું તો જાગતી જો બપોરે નીંદર આવે નહીં। જો તમે વરસાદ ઝાડવા બહુ મસ્ત થઈ ગયા છે વરસાદના। ફાઇનલી મિત્રો જો અમે બધા જઈએ છીએ બંગલે શૂટ માટે અને તમે જો ગારો કેટલા ને તેમ આમ હાલીએ મિત્ર નકામાં કપડા ખરાબ થઈ જાય નહીં। કલેજી સ્કૂલે નથી આવી શું કરવા નથી આવી? માંડવીનું વાવણી કરતા હોય ને મુહૂર્ત કરવાનું હોય। ઓહો મુહૂર્ત કરવા ગઈ તો બિચારી તારા વગર માંડવી અટકી ના જાત ગુગી અટકી જાય મિત્રા ભણવાની કયા ને ખૂબ જ સચ જ નથી। મિત્રોને પૂછ વાવણી કરતા હોય ને બધાને ખબર જ હોય કે હું વાવણી નથી કરી મેં હું તો ક્યાં મિત્રો ખેડૂત જ ના હોય એને વાતું કરે તો હાલે નીકળાતી આ તમને સ્કૂલેથી ને વેલા છોડી દીધો તો દફતર ન્યાન્યા છે બેગ બધું ન્યાન્યા છે એટલે લેસન ની કઈ ઉપાધિ હે નહીં તમારે બધું ન્યાય છે અમે તો લેસન કરું જો ઓનલાઈન લેસન આવશે ને એટલે આપણે ગુગીને કેવું બેન આની આગળ હતું દફતર બેગ જી ગયું એ બધું હતું મને તો કઈ ખબર જ નહોતું મેં કહી દીધું તી મિત્રો ના હાલે આ બાના જ કરે હાવ હાલ ને બંગલે જઈને મળીએ। જોઈ શકો છો ગાઈઝીસ અહીંયા કેટલો વરસાદ પડી ગયો અને અમે ફતુરવાડા કરી અહીંયા નહીં છોકરીઓ અમે નહીં ત્યાં કર્યા હાલો થંબનેલનો ફોટો નથી લેવો એકાદો હાલો। The next day. હર હર મહાદેવ જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો મજામાં? હોપ કે તમે બધા મજામાં જશો। વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં। અવાજને ઇગ્નોર કરજો કારણ કે કાલે વરસાદ પડ્યો હતો એટલે આપણે પલળતા ઘરે આવ્યા હતા એટલે આપણો અવાજ બેહી ગયો થોડો ઘણો અને જોઈ શકો છો તમે જો અહીંયા બધું એમને પડ્યું છે અને હા જો કાલે આ લાદી પણ ફિટ કરી ગયા રાતના કંઈક 9:30 વાગ્યા સુધી કામ આવ્યું અને જો અહીંયા મમ્મી કામ કરે છે મમ્મી અને જો વાહે ને બિચારા ગલુડિયા પલળતા હતા ને મિત્રો તે હે ને હાવ ધ્રુજતા હોય ત્યાં અહીંયા મમ્મીએ કોથળો પાછી દીધો પૂરું કુચલું શું કરે જે એક ગલુડી હોય ગયું ક્યાંક રખડવા કેમ કે એ મારે જેમ ભટકું હે હાવ ભટકા જ રાખે જ્યાં ત્યાં એટલે હું નથી ભટકતી આ તો કહો મિત્રો કે તમે કયો ને તો રખડું હે ના નીચલું હોતું હે નકર તો તમને ખબર જ હોય એકદમ પછાડીએ બોલાવ્યા રાખે। તો વરસાદ પાછો ચાલુ થઈ ગયો ઝીણો જો દેખાતા અહીં છાંટા પડે સારું હાલો કામકાજ કરી લઈએ પછી મળીએ। Much later. સાત અને બધાય મીટિંગ જમાવી જે અહીંયા બધા બેઠા હે આપણે હરેશભાઈ પાસે આવી ગયા મિત્રો કે હરેશ ક્યાં આવે કેટલીક વાર આવે હે હું કહેવાય ઉદ્ઘાટન વાહ ભાઈ વાહ ચોટીલા હાલો ભાઈ ચોટીલાજી જાવી હરેશભાઈ ની હોટલે જતા આવજો। હાલો હોટલ નું નામ કહી દો મોમાઈ હોટલ હે હાલો જાતા આવજો આપણે હરેશભાઈ દુકાને દુકાને હું હોટલ। ફાઇનલી મિત્રો આપણે સ્કૂલેથી ક્યારના આવી ગયા હતા પછી જો વાગવામાં થયા છે અત્યારે પોણા 7 સોરી આગળ પોણા 8 કહી દે અને મિત્રો વરસાદ જો ઝરમર ચાલુ જ છે હજી પણ ક્યારનો હવાનો આવે કેમ કે હવે તો સીઝન છે મિત્રો એની નહીં પપ્પા અને જે આપણે હવે રસોઈ કરવા વળગી જઈએ મમ્મી ગઈ છે ગાય દોવા તો વરસાદની સિઝન છે એટલે વહેલું કરવું પડે કેમ કે અમારે તો અહીંયા લાઇટના જ ધાંધ્યા હોય લાઇટ ક્યારે આવી જાય જ ખબર ના પડે એટલે આપણે આપણી સેફટીમાં રહેવું પડે મિત્રો। તો સારું હાલો પછી મળીએ હવે। ફાઇનલી ગાઈઝ આપણે મસ્ત મજાનું જમવાનું તો બનાવી નાખ્યું હતું જોઈ શકો છો તમે और देखो गाइज हमने रोटले किए हैं ऐसे कुछ हैं
और मम्मी को बारिश हो रही है ना तो गर्मा गर्म भजिया खाने का मन हुआ नहीं मम्मी? વરસાદ આવે તો ગરમા ગરમ ભજીયા ખાવાનું તો મન થાય જ ને. હા આપણે રસોઈ કરી તો મમ્મી કે મારે ભજીયા ખાવા પપ્પાએ કે હાલો બનાવી નાખો ભજીયા. નહીં પપ્પા ભજીયામાં ના હોય? ખાવા જ મજા આવે, બીજું શું હોય. હા અને જો લાઈટ વહી ગઈ છે આપણે જો ડીમફુલ થાય મિત્રો. અમારા અહીંયા હે ને લાઈટ ના બહુ ધાંધિયા રહી. ઘડીક થઈ વરસાદનું શું કહેવાય જીરી કોલું પડ્યું ને ટીપો કે લાઈટ ગઈ નથી નહીં પપ્પા? ગામડામાં તેમ હોય ને સિટી ઓછી જાય. બાકી મરચાના ને બટેટાના ને ભજીયા ખાવ હોય તો આવી જાવ. ડુંગળીના ને હા બધી વેરાયટી મળી જશે તમને. તમે જે માગશો એ મળશે.